ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? વાત ચાલતી હતી છેલ્લા ટોપિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોની. એમાં ઘણા બધા સારા દાખલાઓ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. ઘણા બધા સારા દાખલાઓ કે જેમાં આપણે વાત કરી સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, વૈશ્વિક મહત્તમ મૂલ્ય, વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, બરાબર, નિર્ણાયક સંખ્યા, નતિ બિંદુ, આ બધી જ ચર્ચા કરી. અને હવે જે દાખલાઓ છે એ બહુ સ્ટાન્ડર્ડ દાખલા, અને મોટે ભાગે હવે જે દાખલા છે એમાંથી જ 4 માર્કનો દાખલો પરીક્ષામાં પૂછાય છે. આ લેક્ચરમાં તો આપણે થોડાક સરળ દાખલાઓ લઈએ છીએ. હું રકમ તમને સમજાવું કઈ રીતે કામ કરવાનું છે એ ખાસ ધ્યાન રાખજો. થોડુંક શરૂઆતનું થોડુંક કામ કર્યા પછી દાખલાઓ બહુ જ સહેલા થઈ જાય છે. કામ એ જ છે. દ્વિતીય વિકલિત કસોટી યાદ કરો. તમને વિધેય આપેલું હતું, તમે એકવાર વિકલન કર્યું, બીજી વાર વિકલન કર્યું, પછી આપણે x બરાબર શું લેતા હતા? 0. કેમ? તો કે નિર્ણાયક સંખ્યા શોધવા અને કિંમતો f ડબલ ડેશ માં મૂકતા હતા. એ જ વસ્તુ અહીંયા આગળ હવેના દરેકે દરેક દાખલામાં છે. પણ મહત્વનું એ છે કે વિધેય કેવી રીતે બનાવવાનું. વિધેય અહીંયા આગળ આપેલું નથી, વિધેય બનાવવું પડશે. રકમ જે આપી છે એમાં ઉપયોગ કરવાનો. અને યાદ કરો અત્યાર સુધી જે વાત કરી એમાં એક જ વેરીએબલ હતો f of x, અને સામે કંઈક ઇક્વેશન આપ્યું હોય sin x cos x કે x³ - 3x² સમથિંગ સમથિંગ. હવેના જે દાખલાઓ છે એમાં વેરીએબલ 2 છે, x y ઉપયોગ થતો હોય, બરાબર, ત્રિજ્યા અને ઊંચાઈ હોય તો r અને h આવતું હોય. પણ જ્યારે મહત્તમ ન્યૂનતમની વાત હોય તો આપણી જોડે કમ્પલસરી એક જ વેરીએબલ વાળું વિધેય હોવું જોઈએ. શરૂઆતમાં 2 વેરીએબલ 2 ચલ વાળું વિધેય મળશે, પણ એમાંથી એક ચલ વાળું વિધેય આપણે ફેરવવું પડશે. રકમમાં ઇન્ફોર્મેશન આપી હશે. જોઈએ છે આજના લેક્ચરમાં શું ઇન્ફોર્મેશન આપી છે. જેમનો સરવાળો કેટલો થતો હોય? 15 થતો હોય, અને જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થતો હોય એવી 2 ધન સંખ્યા શોધો. તો પહેલામાં પહેલું અહીંયા આગળ ન્યૂનતમ શું બનાવવાનું છે? જે વસ્તુ ન્યૂનતમ બનાવવાની છે એનો ઉપયોગ કરી અને વિધેય બનાવો. એટલે ન્યૂનતમ અહીંયા આગળ શું છે? તેમના વર્ગોનો સરવાળો. 2 સંખ્યા, ચાલો આપણે પહેલામાં પહેલું 2 સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે 2 ધન સંખ્યા, ધારો કે 2 ધન સંખ્યા x અને y છે, અને અહીંયા આગળ શું ઇન્ફોર્મેશન આપી છે? બંનેનો સરવાળો 15 એવું આપેલું છે. ચાલો y ને સૂત્રનો કરતા બનાવો તો y બરાબર શું થાય? 15 - x. એટલે હવે 2 સંખ્યા કઈ થઈ ગઈ? એક સંખ્યા x, બીજી સંખ્યા y ખરી, પણ y બરાબર શું લખાય? 15 - x. તો 2 ધન સંખ્યા થઈ ગઈ x અને 15 - x. હવે આગળ વાત શું છે? જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય એટલે વિધેયને ન્યૂનતમ બનાવવાનું છે, નક્કી થઈ ગયું. બાળકો, વિધેયને ન્યૂનતમ બનાવવાનું તો f ડબલ ડેશ ગ્રેટર ધેન 0 થવા જોઈએ. વિધેયને મહત્તમ બનાવવાનું તો f ડબલ ડેશ x લેસ ધેન 0. એટલે રકમમાં મહત્તમ ન્યૂનતમ પરથી આપણને આઈડિયા આવી જશે કે f ડબલ ડેશ ગ્રેટર ધેન 0 આવશે કે પછી લેસ ધેન 0. ક્લિયર? તો અહીંયા આગળ આટલું ખબર પડી જાય. બીજું, રકમમાં શું મહત્તમ છે કે શું ન્યૂનતમ છે એનો ઉપયોગ કર્યો એટલે આપણને આઈડિયા આવશે કે વિધેય ક્યાંથી બનાવવાનું. તો અહીંયા આગળ વિધેય ક્યાંથી બનાવવાનું? જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ, બરાબર છે, જેમના વર્ગોનો સરવાળો, તો જે 2 સંખ્યા છે એમના વર્ગોનો સરવાળો જોઈએ. હવે આ બંને સંખ્યાના વર્ગોનો સરવાળો x² + y², તો આને બનાવવાનું ન્યૂનતમ. પણ અહીંયા આગળ જો મેં હમણાં જ વાત કરી 2 ચલ છે, ચાલે નહીં, આપણે એક જ ચલ જોઈએ. તો અહીંયા આગળ x² ખરા y² એની જગ્યાએ મેં લખી દીધા 15 - x નો વર્ગ. થઈ ગયું આ વિધેય. તો therefore fx બરાબર વિધેય મળી ગયું x નો વર્ગ
વત્તા 15 ઓછા x નો વર્ગ. સિમ્પલ. વિધેય મળી ગયું. હવે દાખલામાં કંઈ જ બરકત નથી. એકવાર વિકલન કરો, બીજી વાર વિકલન કરો. ચાલો જોઈએ. પહેલી વખત વિકલન કરું છું f ડેશ x. x સ્ક્વેર નું વિકલન થવાનું 2x. અહીંયા 2 ઘાત આગળ 15 ઓછા x નું વિકલન હજુ માઈનસ. f ડબલ ડેશ x તો 2x નું વિકલન થાય 2 બરાબર છે 2x નું વિકલન 2 માઈનસ 2 ખરા 15 નું વિકલન 0 માઈનસ x નું વિકલન માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ મળી ગયા 4 ધન થવાના જ છે એટલે fx ન્યૂનતમ થવાનું ખબર પડી ગઈ. હવે f'(x) બરાબર 0 લઈ લો તો હવે f'(x) બરાબર 0 અહીંયા મળ્યા 2x minus 2 into 15 minus x equal to 0. કોઈ પણ એક ટર્મને સામે લઈ જાઓ તો 2x is equal to 2 15 minus x 2 કેન્સલ તો x બરાબર મળ્યા 15 ઓછા x minus x આવે 15 x બરાબર કેટલા મળ્યા બાળકો 15 ભાગ્યા 2 જો x બરાબર આપણને મળ્યા 15 ભાગ્યા 2 15 ભાગ્યા 2 એટલે થશે 7.5 બરાબર 7.5. હવે આ કિંમત ક્યાં મૂકવાની f ડબલ ડેશ જો અહીંયા આગળ લખું છું તો therefore x બરાબર 15 ના છેદમાં 2 માટે f ડબલ ડેશ 15 ના છેદમાં 2 બરાબર 4 ગ્રેટર ધેન 0 થઈ ગયો દાખલો પેલા જેવો બરાબર છે. વિધેય આપણને મળવું જોઈએ. વિધેય પછી તો મેથડ એની જ છે અને મોટે ભાગે એક જ નિર્ણાયક સંખ્યા મળશે. નિર્ણાયક સંખ્યા કેટલી મળશે એક જ કારણ કે અહીંયા આગળ માત્ર ન્યૂનતમ હોય અથવા મહત્તમ. ચાલો મળી ગયું. આનો મતલબ x બરાબર 15 ના છેદમાં 2 માટે fx નું ન્યૂનતમ મૂલ્ય મળે. ન્યૂનતમ મૂલ્ય મળે અને આપણે શું કરવાનું છે પાછું બે ધન સંખ્યાઓ શોધવાની. તો x તો મળી ગયા 15 ના છેદમાં 2 y શોધવાના રહે તો હવે y બરાબર શું છે જો તો y બરાબર 15 ઓછા x તો y બરાબર 15 ઓછા x બરાબર 15 ઓછા 15 ના છેદમાં 2 તો પાછા મળ્યા 15 ના છેદમાં 2. તો માંગેલી બે ધન સંખ્યાઓ 15 ના છેદમાં 2 અને 15 ના છેદમાં 2 બરાબર માંગેલ બે ધન સંખ્યા અહીંયા લખી લો. તો therefore માંગેલી બે ધન સંખ્યાઓ 15 ના છેદમાં 2 તથા 15 ના છેદમાં 2 છે. બરાબર આ બે ધન સંખ્યા આપણને મળી ગઈ. હવે આગળ બીજો આવો જ દાખલો લઈએ છે. બરાબર છે. દાખલામાં બિલકુલ ધ્યાન રાખજો આ પ્રકારના લગભગ હજુ ચારેક દાખલા છે સ્વાધ્યાય 6.5 ની અંદર આ જ પ્રકારના દાખલા છે. ઓકે ચાલો બાળકો આગળ સ્વાધ્યાય 6.5 એની અંદર કુલ 4 દાખલાઓ છે. 4 માંથી મેં પહેલો દાખલો લખ્યો છે 13 નંબર નો 13 14 15 અને 16 ચાર દાખલા છે. ચાલો જોઈએ છે. સેમ ઉપરના જેવો દાખલો છે. રકમ શું છે જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે ધન સંખ્યા શોધવાની. ચાલો શરૂઆત આપણે કરી લઈએ. ધારો કે બે ધન સંખ્યા કઈ છે x અને y છે. અહીં સરવાળો કેટલો છે તો કે 24
કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવી દો તો y બરાબર 24 - x. તમે પરીક્ષામાં એવું પણ લખી શકો બે ધન સંખ્યા x છે અને બીજી સંખ્યા 24 - x છે, આવું પણ લખી શકો. હવે વાત શું છે? ગુણાકાર. બરાબર છે. હવે અહીંયા આગળ ધ્યાન રાખો, ગુણાકાર મહત્તમ છે એટલે ગુણાકારનો ઉપયોગ કરીને વિધેય બનાવવાનું, અને ગુણાકાર મહત્તમ છે તો f ડબલ ડેશ હંમેશા લેસ ધેન 0 આવશે. ઓકે, ચાલો ગુણાકાર. તો હવે x * y, તો x y ની જગ્યાએ મેં લખ્યા 24 - x બરાબર શું લખ્યા ને 24x - x નો વર્ગ. ચાલો હવે f ' x કહી દઉં તો therefore fx, સોરી વિધેય મળી ગયું આપણને x ના ટર્મનું 24x - x. તો therefore f ' x વિકલન 24x નું વિકલન 24, x સ્ક્વેર નું વિકલન 2x, f ડબલ ડેશ x 24 નું વિકલન 0 મળ્યા -2 થઈ ગયા લેસ ધેન 0. કેટલો સહેલો દાખલો છે. હવે પાછું આના જો f ' x બરાબર 0 લઈ લો. ચાલો તો હવે f ' x બરાબર 0, તો f ' x 24 - 2x બરાબર 0, તો 2x = 24. x કેટલા મળ્યા? મળી ગયા 12. કિંમત ક્યાં મૂકશો x બરાબર 12? તો કે f ડબલ ડેશ. અહીંયા જોજો, તો હવે x બરાબર 12 માટે f ડબલ ડેશ 12. પણ f ડબલ ડેશ તો બાળકો અચળ છે, -2 છે અને લેસ ધેન 0 થવાના. ચાલો લેસ ધેન 0 તો મતલબ શું? x બરાબર 12 માટે, તો therefore x બરાબર 12 માટે fx કૌંસમાં લખીએ ગુણાકાર. fx કેવો થવાનો? fx નું મૂલ્ય કાં તો fx ને મહત્તમ મૂલ્ય મળે, મહત્તમ મૂલ્ય મળે. શું પ્રશ્ન છે? એવી બે ધન સંખ્યાઓ શોધો. તો ધન સંખ્યા એમાં એક તો મળી ગઈ x બરાબર 2. હવે y બરાબર 24 - x, તો y બરાબર 24 - 12 બરાબર મળી ગયા 12. તો માગેલ બે ધન સંખ્યા, therefore માગેલ બે ધન સંખ્યા કઈ છે? 12 અને 12 છે. દાખલો પતી ગયો. કેટલા સહેલા દાખલાઓ છે. વિધેય બનાવવાનું મહત્વનું કામ છે, અને વિધેય બનાવ્યા પછી તો એકની એક જ મેથડ, અને નિર્ણાયક સંખ્યા પણ બહુ સારું છે. એક જ નિર્ણાયક સંખ્યા મળે છે. બરાબર, નિર્ણાયક સંખ્યા કેટલી મળે છે? માત્ર એક જ. ચાલો આગળનો દાખલો સ્વાધ્યાય 6.5 14 નંબરનો દાખલો. ઓકે, હજુ હવે બીજા બે દાખલાઓ છે 15 અને 16. 14મો દાખલો જોઈ લઈએ. રકમ છે x + y બરાબર 60. ટૂંકમાં રકમ લખીશ x + y આપેલા છે 60, અને x + y બરાબર 60 થાય તથા x * y તથા x * y ક્યુબ કેવા થાય? મહત્તમ થાય. બરાબર છે. એવી બે ધન સંખ્યાઓ, જો અહીંયા શબ્દ લખ્યો છે ધન સંખ્યા, બે ધન સંખ્યા x અને y શોધવાની છે. ધન સંખ્યા છે 0 નહીં આવે. શરૂઆત કરું છું, એકદમ સરળ છે. અહીં x + y બરાબર 60. ચાલો x ને સૂત્રનો કરતા બનાવ તો 60 - y. પાછો પ્રશ્ન કે સર y ને સૂત્રનો કરતા કેમ ના બનાવ્યો? 1 મિનિટ જો અહીંયા કેમ ના બનાવ્યો એનું કારણ કહું છું તમને. હવે x * y ની 3 ઘાત, x ની કિંમત લખી મેં 60 - y
ગુણ્યા y ની 3 ઘાત બરાબર, ચાલો અંદર ગુણો, 60y ની 3 ઘાત ઓછા y ની 4 ઘાત. હવે વિચારો, જો y ને સૂત્રનો કરતા બનાવ્યો હોય તો x સેવા y ની જગ્યાએ શું મૂકવા પડે? 60 ઓછા x. તો 60 ઓછા x ની 3 ઘાત, પાછું વિસ્તરણ કરો, x ને ગુણો, બહુ લાંબો દાખલો થઈ જાય. એટલે ધ્યાન રાખો, સૂત્રનો કરતા કોને બનાવો એ પણ થોડું મહત્વનું છે, ધ્યાન રાખવા જેવું છે, બહુ સારી બાબત છે. પેલી રીતે કામ કરશો તો આન્સર આવી જશે, પણ દાખલો ની લંબાઈ પર ફરક પડશે. તો હવે આપણને મળી ગયા f of y, જે fx મળતા તેની જગ્યાએ f of y. હવે આ ટેવાઈ જવાનું, આગળ દાખલાઓ બધા વક્રન આવશે તો f of h ઊંચાઈ માટે, f of r, આવું પણ બધું મળી શકે. વિકલ્પ f dash y 6 તરી 18 180 y નો વર્ગ ઓછા 4 y ની 3 ઘાત. f ડબલ ડેશ y 18 દુ 36 360 y 4 તરી 12 y નો વર્ગ. હવે શું? f dash y બરાબર 0. હવે f dash y બરાબર 0 એટલે મળ્યા 180 y નો વર્ગ ઓછા 4 y ની 3 ઘાત બરાબર 0. ધ્યાન રાખો, x અને y બંને ધન સંખ્યા છે, 0 તો છે જ નહીં. તો અહીંયા આગળ શું થાય? 180 ગુણ્યા y સ્ક્વેર બરાબર 4 y ની 3 ઘાત, y સ્ક્વેર કેન્સલ, 4 ગયા છેદમાં તો y મળી ગયા આપણને 45. ચાલો અહીંયા જો x ગુણ્યા y ની 3 ઘાત મહત્તમ, તો f ડબલ ડેશ લેસ ધેન 0. તો જો અહીંયા આગળ હવે y બરાબર 45 માટે f ડબલ ડેશ 45 જોતા f ડબલ ડેશ 360 ગુણ્યા 45 ઓછા 12 ગુણ્યા 45 નો વર્ગ બરાબર 360 ગુણ્યા 45 ઓછા 12 ગુણ્યા 45 નો વર્ગ. તો અહીંયા આગળથી કામ કરે 45 કોમન કાઢો તો મળ્યા 360 ઓછા 12 ગુણ્યા 45. ચાલો કેટલા મળે છે વિચારી, 360 તો ખરા બરાબર છે, 360 ખરા. હવે 12 ગુણ્યા 45 તો 45 દુ 90 થવાનું બરાબર છે. તો 12 છે અને શું લખીએ આપણે? 4 ગુણ્યા 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 તો 45 દુ 90, 90 ને પાછા 6 વડે ગુણો, 9 6 540. તો અહીંયા મળ્યા -540. તો 360 ઓછા 540 ઓબ્વિયસ છે નેગેટિવ થવાના, તો લેસ ધેન 0. તો અહીંયા લખી શકે therefore y બરાબર 45 માટે f of y ને મહત્તમ મૂલ્ય મળે. ચાલો y તો મળી ગયા 45. આપણો પ્રશ્ન છે બે ધન સંખ્યા શોધવાની x અને y. y 45 તો x અહીંથી શોધી દે. તો હવે x બરાબર 60 ઓછા y, તો 60 ઓછા 45 બરાબર 15. તો therefore માગેલ બે ધન સંખ્યાઓ એ કઈ મળી? એક તો 15 અને 45. એટલે માગેલ બે ધન સંખ્યા x બરાબર લખી, x બરાબર 15 તથા y બરાબર 45 મળે. થઈ ગયું? દાખલો આપણો પૂરો થઈ ગયો બાળકો, એકદમ સરળ દાખલો. હજુ બીજા આવા બે દાખલા છે બરાબર છે. 14મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. 15 અને 16 બંને સેમ મેથડના દાખલા છે, ગણીએ છે હજુ. ઓકે,
ચાલો બાળકો એના પછી સ્વાધ્યાય 6.5 15મો દાખલો જેમનો સરવાળો 35 થાય. આગળ દાખલા પણ એવું છે, સરવાળો 24 હતો, 16 હતો, બરાબર 15 હતો, સોરી, જેમનો સરવાળો 35 થાય એવી બે જન સંખ્યાઓ x અને y શોધવાની છે. તો મતલબ x અને y નો સરવાળો 35 છે. કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવી શકાય. જેની ઘાત ઓછી છે એને મહત્વ આપવાનું સૂત્રનો કરતા બનાવ. તો x બરાબર આપણે લખીશું 35 ઓછા y. બરાબર? ચાલો સૂત્રનો કરતા બનાવી દીધો. હવે આગળ વાત શું છે? તો કે ગુણાકાર x² ગુણ્યા y5 એ કેવો બને? મહત્તમ. એટલે f ડબલ ડેશ આપણને મળશે લેસ ધેન 0. f ડબલ ડેશ કેવો મળશે? લેસ ધેન 0. અને વિધેય છે x² ગુણ્યા y ની 5. તો હવે x નો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત, x છે આપણી જોડે 35 ઓછા y નો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત. ચાલો વિસ્તરણ કરી દો. તો 35 નો વર્ગ 1225 ઓછા 70y મધ્યમ પદ વત્તા y નો વર્ગ અને ગુણ્યા y ની 5 ઘાત. હવે આપણે ધ્યાન રાખવું પડે બાળકો, આપણે ખાસ એ ધ્યાન રાખવું પડશે કે x અને y ધન છે એટલે કોઈ પણ ની કિંમત 0 તો નહીં જ આવે અને 35 પણ નહીં આવે. કારણ કે જો કોઈ એકની કિંમત 35 આવી, ધારો કે y 35 તો x 0, x 35 તો y 0. બરાબર? તો y ની 5 ઘાત ને તો પછી આપણે આની આ જ વસ્તુ રહેવા દઈએ તો પણ ચાલી જશે. ચાલો હવે અહીંયા આગળ કહી દઈએ therefore f of y બરાબર 35 ઓછા y નો વર્ગ ગુણ્યા y ની 5 ઘાત. બરાબર બાળકો? અહીંયા આગળ સરસ મજાનું એક સ્વરૂપ મળ્યું છે, વિકલન કરવું પડશે એક વખત. તો therefore f dash y બરાબર ગુણાકારનો નિયમ, પહેલી ટર્મનું વિકલન 2 ગુણ્યા 35 ઓછા y અને હજુ માઈનસ y નું માઈનસ 1 y ની 5 ઘાત લેવાની વત્તા 35 ઓછા y નો વર્ગ એવું ને એવું y ની 5 ઘાત નું થશે 5 ગુણ્યા y ની 4 ઘાત. આ થઈ ગયું વિકલન. ચાલો હજુ બીજી વખત વિકલન કરવાનું છે. તો f ડબલ ડેશ y, તો અહીંયા ફરી પાછો ગુણાકારનો નિયમ, -2 ને મેં મૂકી દીધા બહાર. હવે 35 ઓછા y, તો 35 નું વિકલન 0, -y નું વિકલન -1 અને y ની 5 ઘાત એવા ને એવા વત્તા 35 ઓછા y એવા ને એવા y ની 5 ઘાત નું 5 ગુણ્યા y ની 4 ઘાત. ચાલો પહેલી ટર્મનું વિકલન પતી ગયું. બીજી ટર્મ તો વત્તા 5 ને મૂકી રાખું છું બહાર કૌંસમાં 35 ઓછા y નો વર્ગ, તો બે આવી ગયા આગળ 35 ઓછા y માઈનસ y નું વિકલન -1 એ વખતે y ની 4 ઘાત લેવાની વત્તા હવે પહેલો કૌંસ એટલે 35 ઓછા y નો વર્ગ એવો ને y ની 4 ઘાત નું વિકલન 4y. ખાસ ધ્યાન રાખવું પડશે દાખલામાં, ખાસ ધ્યાન રાખવું પડશે બાળકો. બરાબર છે? સહેલો દાખલો નથી. હવે આપણે શું કરવાનું છે? f ડેશ y બરાબર 0 લઈ લો. તો હવે f ડેશ y બરાબર 0. ચલો f ડેશ y દેખાય છે. તો -2 કૌંસમાં 35 ઓછા y ગુણ્યા y ની 5 ઘાત વત્તા 35 ઓછા y નો વર્ગ ગુણ્યા 5y ની 4 ઘાત બરાબર છે. બંને ટર્મ જો y ની 4 ઘાત કોમન નીકળશે અને 35 ઓછા y કોમન નીકળશે. બે ટર્મ કોમન કાઢી લો. ચાલો એક તો y ની 4 ઘાત અને બીજો એક કૌંસ 35 ઓછા y. હવે જો શું મળ્યું? 35 ઓછા y નીકળી ગયા, y ની 4 ઘાત નીકળી, એક વખત y અને -2 y ની 4 ઘાત નીકળી ગઈ, 5 છે અને 35 ઓછા y એક વખત રહેશે.
ચાલો જોતા રહો. હવે આગળ y ની 4 ઘાત કૌંસમાં 35 ઓછા y અને અહીંયા માઈનસ 2y છે તો માઈનસ 2y અને વત્તા 5 ને 35 સાથે ગુણી દો. 35 ગુણ્યા 5 175 તો વત્તા 175 ઓછા 2 વખત y ઓછા 5y સોરી ઓછા 5y બરાબર 0. y ની 4 ઘાત 35 ઓછા y 175 ઓછા 7y 7 કોમન નીકળશે અહીંયાથી. કેટલા કોમન નીકળશે? 7. ચાલો 7 કોમન y ની 4 ઘાત 35 ઓછા y 7 કોમન 25 ઓછા y બરાબર 0. ચાલો આ 0 મળ્યા તો શક્યતાઓ y ની 4 ઘાત બરાબર 0 તો y બરાબર 0, બીજા કૌંસમાંથી y બરાબર 35 અને અહીંયાથી y બરાબર 25. પરંતુ y બરાબર 0 તથા y બરાબર 35 શક્ય નથી. તો y ની કિંમત કઈ મળી ગઈ બાળકો? 25. શું કહીશું આને? નિર્ણાયક સંખ્યા. y બરાબર 25 નિર્ણાયક સંખ્યા મળી ગઈ. હવે આ કિંમત મૂકવાની છે f ડબલ ડેશ માં. બહુ જ અઘરું. તો હવે f ડબલ ડેશ 25 f ડબલ ડેશ 25 એટલું સહેલું નથી. પણ અહીંયા આગળ વિચારો, અહીંયા આગળ આપણે વિધેયને કેવું બનાવવાનું છે? મહત્તમ. તો અહીંયા આગળ f ડબલ ડેશ 25 લેસ ધેન 0 આવશે. આવું લખી શકો તમે. એક્ઝેક્ટ કિંમત શોધવાની તો કોઈ જરૂર જ નથી. અહીંયા 25 મૂકીને કિંમત શોધો, નેગેટિવ મળશે લેસ ધેન 0. તો આનો મતલબ y બરાબર 25 માટે f ઓફ y ને કેવું મૂલ્ય મળે? મહત્તમ મૂલ્ય મળે. બરાબર? y 25 મળી ગયું. હવે x શોધવાનું. તો હવે x બરાબર 35 ઓછા y એટલે 35 ઓછા 25 તો x બરાબર મળી ગયા 10. પ્રશ્ન શું છે? x અને y શોધવાના. તો therefore x બરાબર 10 અને y બરાબર 25 બંને સંખ્યાઓ મળી ગઈ. અને પછી નો એક દાખલો થોડું કામ ઘરેથી આપવાનું છું. સ્વાધ્યાય 6.5 નો 16મો દાખલો. સ્વાધ્યાય 6.5 નો 16મો દાખલો. ચાલો રકમ જોઈ લઈએ. સરવાળો કેટલો છે? 16. સરવાળો 16 એવું આપેલું છે. બે ધન સંખ્યા શોધવાની. x અને y ધારી લઈશું. ધન સંખ્યા સરવાળો 16 છે. ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. તેમના ઘનનો સરવાળો કેવો છે? ન્યૂનતમ. બરાબર છે? સરવાળો ન્યૂનતમ થાય. આપણે અહીંયા પણ બે ધન સંખ્યા શોધવી છે. ચાલો પહેલું તો અહીંયા આગળ ધારી લઈએ. ધારો કે બે ધન સંખ્યાઓ કઈ કઈ છે? x અને y છે. બરાબર? અને સરવાળો છે 16. તો y ને કાં તો x ને સૂત્રનો કરતા બનાવી દો. અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નથી થવાનો. ચાલો આટલું કામ થઈ ગયું. પ્રશ્ન હવે વિધેય ક્યાંથી? તો ઘનનો સરવાળો. તો આ બે સંખ્યા છે એમના ઘનનો સરવાળો એટલે x ની 3 ઘાત વત્તા y ની 3 ઘાત. તો x ની 3 ઘાત એવી ને એવી, y ની 3 ઘાત 16 ઓછા x ની 3 ઘાત વિસ્તરણ કરીને વિધેય બનાવી દેવાનું. તો આપણને મળી ગયા fx. પછી f ડેશ x, f ડબલ ડેશ x. અને અહીંયા ન્યૂનતમ બનાવવાનું છે.
f ડબલ ડેશ x હંમેશા પોઝિટિવ આવશે બરાબર અહીંયા 16 x ની 3 ઘાત નું વિસ્તરણ કરી દો વિસ્તરણ કરીને સાદુરૂપ આપો એટલે સરસ મજાની બહુપદીનું સ્વરૂપ મળી જશે બરાબર સરસ મજાની બહુપદીનું સ્વરૂપ મળી જશે ઓકે તો અહીં વિસ્તરણ કરી દો વિસ્તરણ કર્યા પછી વિધેય મળ્યું વિકલન કરો બીજી વાર વિકલન તો અહીં આગળથી દાખલો ઘરેથી આપું છું ખાસ એકંદરે બહુ જ સહેલો દાખલો છે કમ્પ્લીટ કરી લેજો તકલીફ હોય તો કોલ કરજો a ઓછા b ની 3 ઘાત નું વિસ્તરણ પછી આવડવું જોઈએ બાળકો a ઓછા b ની 3 ઘાત નું વિસ્તરણ આવડવું જોઈએ બરાબર અથવા તો આવું ને એવું રાખો અથવા આવું ને એવું રાખો અને પછી બે વાર વિકલન કરશો તોય સહેલું થઈ જશે તો પણ સહેલું થઈ જશે ઓકે તો અહીંયા દાખલો ઘરેથી આપું છું x અને y એ બંનેના મૂલ્ય 8 અને 8 આવશે એટલે x બરાબર 8 y બરાબર પણ 8 યાદ રાખો f ડબલ ડેશ અહીંયા આગળ ન્યૂનતમ છે તો f ડબલ ડેશ પોઝિટિવ આવશે ઓકે લેક્ચર અહીંયા પૂરો કરું છું ખાસ આજનો લેક્ચર ખાસ ધ્યાનથી જોજો રકમનો ઉપયોગ કરો વિધેય ક્યાંથી બનાવવાનું છે વિધેયને ન્યૂનતમ બનાવવાનું છે મહત્તમ બતાવવાનું છે તો f ડબલ ડેશ શું આવશે બધું જ રકમમાંથી ખ્યાલ આવી જશે વેરિયેબલ x માંથી y માંથી x ફેરવવાનું છે જો અહીંયા x નો વર્ગ y ની 5 ઘાત મહત્તમ છે આ વિધેય પણ y ને x માં કન્વર્ટ કરવા આપ્યું છે ઇન્ફોર્મેશન સરવાળો 35 અહીંયા ઘનનો સરવાળો આ વિધેય પણ x ને y માં કાં તો y ને x માં કન્વર્ટ કરો ઇન્ફોર્મેશન આપી છે સરવાળો 100 દરેકમાં વિધેય જ્યારે આપણે લઈશું તો બે વેરિયેબલ હશે પણ એક એક્સ્ટ્રા શરત આપી હશે કે જેનો ઉપયોગ કરીને આપણે વિધેયને એક જ વેરિયેબલમાં કન્વર્ટ કરી શકીએ ઓકે ખાસ ધ્યાનથી જોજો અને હવે પછીના લેક્ચરમાં બહુ જ સ્ટાન્ડર્ડ દાખલાઓ થવાના છે ઓકે ધ્યાન રાખજો ચાલો